દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે અને વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસ્યો છે વરસાદ। ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે। વાવણી લાયક વરસાદની જગતના તાત રાહ જોઈ રહ્યા છે। ત્યારે હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે અને જે વરસાદ છે, જે ચોમાસું છે, તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જૂન મહિનો હવે પૂર્ણતાના આરે છે, પરંતુ અત્યાર સુધીમાં જે રીતે 10 વર્ષમાં પહેલી વખત જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે, વલસાડમાં વરસાદ છે, પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ નથી આવી રહ્યો। વલસાડમાં હાલમાં શું સ્થિતિ? ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો જોવા મળી રહ્યો હતો। જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે હજુ સુધી જે વાવણી લાયક વરસાદ હોય છે તે વાવણી લાયક વરસાદ પડ્યો નથી, જેના કારણે જે ખેડૂતો છે તેઓમાં ચિંતા જોવા મળી રહી છે। કારણ કે જે રીતે જૂન મહિનામાં જે ખેડૂતો છે તે પોતાનું વાવણી શરૂ કરી દેતા હોય છે, પરંતુ હજુ સુધી જે વરસાદ છે તે સંપૂર્ણ રીતે વરસી નથી રહ્યો, જેના લઈને ખેડૂતો છે તેઓમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જો વલસાડ જિલ્લામાં જે છૂટો છવાયો જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી રાહત મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેઓમાં એક ચિંતા જોવા મળી રહી છે। જી મિઠુન। જી, આભાર ઉમેશ માહિતી આપવા બદલ। હાલમાં પડી રહેલો વરસાદ ગરમીથી તો રાહત અપાવી રહ્યો છે, પરંતુ ખેડૂતોના મનને ટાઢક નથી અપાવી રહ્યો। ભાવનગર જિલ્લાના જેસર તાલુકા પંથકમાં આજે ફરી એકવાર મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। ચોમાસાના પ્રારંભે વાવણી લાયક વરસાદ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું। જેસર અને તાલુકા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા। જેસર તાલુકાના રાણપરડા, જેસર, ચિરોડા, સનાળા, દેપલા, શાંતિનગર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી વખતના વરસાદે ખેડૂતો પણ ઝૂમી ઉઠ્યા છે। તો અહીંયા મેઘરાજા મનમુકીને વરસ્યા છે, જેના કારણે અહીંયા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ભાવનગરના જે આ તમામ વિભાગો છે, જે ભાગો છે અને આ ગામડાઓમાં ખેડૂતો ખુશખુશાલ થયા છે, કારણ કે ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। જેસર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ અને ખેડૂતોને ખાસ કરીને જે પાણી જોઈતું હતું, વરસાદી પાણી, તે હાલમાં પડી રહ્યું છે। તો ભાવનગરના મહુવા તાલુકાના બગદાણા પંથકમાં વરસાદ થયો છે। ગળથર, મોણપર, બગદાણા સહિત પંથકમાં વરસાદ થયો છે। મહુવા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળ્યા છે। ત્યારે હાલમાં જે રીતે આગાહીઓ થઈ છે અને 3 વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય છે ગુજરાત પર, પરંતુ આ સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવે ત્યારે ખેડૂતોને રાહત થશે। ત્યારે હાલમાં તો વરસાદ ભાવનગરમાં પડી રહ્યો છે, પરંતુ જે રીતે મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસવા જોઈએ તે પ્રકારની સ્થિતિ નથી જોવા મળી રહી। તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના હિપાવડલી, ઠવી, વીરડીધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અહીંયા વરસાદ આવવાના કારણે જે ગરમી અને બફારાની સ્થિતિ હતી તેમાં રાહત મળી છે લોકોને, પરંતુ જે રીતે ખેતી માટે વરસાદ થવો જોઈએ તેવો હજુ પણ વરસાદ નથી પડી રહ્યો। હજુ પણ ખેડૂતોને પાણીની ઘટ પડી રહી છે। ત્યારે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। સાવરકુંડલા શહેરમાં પણ વરસાદ વરસ્યો છે।